चलो बाळको આપણે લાસ્ટ ટાઈમ જોયું તો કે ગુણાકાર કરવાથી બે ઋણ સંખ્યા હોય અને એનો જો ગુણાકાર કરીએ તો જવાબ ધન મળે છે એવું આપણે લાસ્ટ ટાઈમે જોયું હતું। હવે 1 થી 5 પ્રશ્નો જોયા પછી આજે આપણે 6-7 જોઈએ કે ઠંડુ કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાનને 40°C થી શરૂ કરીને 5°C પ્રતિ કલાકના દરે ઘટાડવું જરૂરી છે। તો પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે? પહેલા સમજો રકમ કે ઓરડાના તાપમાનને 40°C થી શરૂ કરીને કેટલા સેલ્સિયસ થી 40°C થી શરૂ કરીને 5°C પ્રતિ કલાકના દરે ઘટાડવાનું છે। ઘટાડવું એટલે બાદ કરવું, ઘટાડવું એટલે બાદ કરવું। अब પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછી માની લો કે આપણે પ્રક્રિયા 12 વાગે કરી, રાતના 12 વાગે જ્યારે ઓરડાનું તાપમાન 40°C હતું કે જ્યારે સ્ટાર્ટ કરી ત્યારે જ્યારે ઓરડાને શરૂઆત કરી ત્યારે 40 હતું, 10 કલાક બાદ કરી કેટલા 10 કલાક પછી સીધી કે પછી 12 પછી 1 આવે 2 આવે 3 આવે 4 5 6 7 8 9 અને 10 12 વાગે 40 હતું, દર કલાકે 5°C ઘટાડવાનું છે। તો અહીંયા કેટલું થશે? 1 વાગે ઘટાડીએ 5 તો 35, પછી અહીંયા 5 ઘટાડો 30, અહીંયા 25 20 15 10 5 0 -5 અને -10। તો 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે? -10° થાય। કેટલું થાય બાળકો? -10° થાય। કારણ કે આપણે જાણીએ છીએ પ્રમાણે કે એને ઘટાડવાનું છે, દર કલાકે ઘટાડતા જવાનું કે 5°। અહીંયા પહેલું ચાવ બીજો પણ દાખલો છે સેમ, એટલે ધ્યાન રાખજો એમાં શાયદ વધારવાનું છે તો આપણે અહીંયા જે આપ્યું હોય એમાં 5 5 5 પ્લસ કરતા જવાનું। અહીંયા આપણે માઈનસ કરી 10 કલાક કયા છે એટલે 1 2 3 4 5 6 7 8 9 ને 10મા કલાકે કેટલું તાપમાન હશે? -10°। આ રીતે સિમ્પલ દાખલો છે બાળકો, એટલે તમે ધ્યાન રાખજો આમાં કોઈ ગણતરી નથી। પછી બીજી રીતે કરવું હોય તો ઘણી જગ્યાએ કરીશું, બધી ગણતરીઓ કરવી એને કેટલો ધી બેસ્ટ, સ્મોલ એન્ડ સિમ્પલ। હવે શું કે છે, એક પ્રશ્ન છે પછી એના જેવો આડું છે તમે જાતે કરજો, 9મો પણ જાતે જ કરવાનું છે। હવે 7મો એક પ્રશ્ન છે, હું તમને સમજાવી દઉં। વર્ગ કસોટીમાં કુલ 10 પ્રશ્નો છે। કેટલા પ્રશ્નો છે? 10 પ્રશ્નો। સાચા જવાબના 5 ગુણ, જો તમે સાચો કરો તો 5 ગુણ મળે છે અને જો ખોટો જવાબ કરો તો તમને -2 મળે છે। કેટલા મળે છે? -2। તો નહીં લખવાના ગુણો 0, જો તમે કશું જ ના લખો, ન લખો તો 0 મળે છે। હવે આ કેવું કહેવાય કે બીજો સાચો જવાબ છે તો તમને 5 ગુણ મળે છે, ખોટો જવાબ લખ્યો તો જે જવાબ તમને જે તમારું ટોટલ છે એમાંથી એટલા માઈનસ થશે પાછા। અને જો તમે ખરું પણ ના કરો ને ખોટું પણ ના કરો તો કાંઈ જ નહીં, કશો ફેર પડતો નથી। આને કહેવાય માઈનસ પદ્ધતિ। કે માઈનસ એટલે તમે જે ખોટું લખ્યું હોય ને એમાંથી આવેલા માર્ક્સમાંથી એટલા માઈનસ થઈ જાય, આ માઈનસ સિસ્ટમ કહેવાય। ઘણી વખત જીપીએસસી ની એક્ઝામમાં ને બધી જે એક્ઝામમાં નથી શબ્દ વાપરતા કે ભાઈ આમાં તો માઈનસ પદ્ધતિ છે,
માઇનસ પદ્ધતિનો અર્થ એવો બાળકો કે જે તમે સાચા ગુણ લાવ્યા, માની લો કે તમારા 50 ગુણ સાચા આવ્યા અને તમે 10 ખોટા લખ્યા છે, તો એકનો 1 માર્ક્સ હોય કે કોઈ પણ, તો 10 ખોટા લખ્યા એટલે તો તમારા -10 થઈ જાય, તો 50 માંથી 10 જોઈએ એટલે તમારા આવેલા ગુણ 40 કહેવાય. અને તમે કશું જ ના કર્યું હોય, બ્લેન્ક્સ રાખ્યું હોય, ખરું નહીં ખોટું નહીં કાંઈ જ નહીં, તો એનું કશું ગણાય નહીં. જો તમે આ ખોટા ના લખ્યા હોય તો તમારા 50 ગણાય, પણ તમે ખોટા લખ્યા એટલે 10 માઈનસ થઈ જાય, એટલે એને કહેવાય માઈનસ પદ્ધતિ. ઘણી એક્ઝામમાં કે ભાઈ આમાં તમારું માઈનસ પદ્ધતિ એટલે. હવે જુઓ, મોહનના 4 સાચા. મોહન છે કેટલા સાચા છે? 4 સાચા જવાબો લખે છે. હવે સાચા જવાબના કેટલા ગુણ છે? 5. તો એને 4 સાચા લખ્યા તો 5 ગુણ ના લખીએ એને કેટલા મળે? 20 ગુણ મળે, કારણ કે 1 ના 5 છે અને 4 લખ્યા છે, 4 × 20. હવે અને 6 ખોટા જવાબ છે. આ 6 પ્રશ્નો છે ને એ ખોટા લખ્યા તો કેટલા મળે એને? 6 દુ 12. તો એના 20 માંથી 12 માઈનસ થઈ જાય તો કેટલા ગુણ મળે કહેવાય? આ 20 માંથી 12 જાય તો 8 ગુણ મળે. મોહનને કેટલા ગુણ મળ્યા? 8. એવી રીતે રેશમા છે, તો રેશમાના 5 સાચા છે. જો અહીંયા રેશમા એના 5 સાચા છે તો કેટલા ગુણ છે? 5. તો એને કેટલા મળ્યા? 25 ગુણ મળ્યા. પછી 5 ખોટા લખે છે તો માઈનસ 2, 5 × 10 એટલે -10 થાય, તો 25 માંથી 10 જાય તો 15 ગુણ મળે. રેશમાને કેટલા ગુણ મળે? 15. હિના 7 જવાબો લખે છે. હવે કેટલા જવાબો લખે છે? 7 જ જવાબો લખે, જેમાં 2 સાચા ને 5 ખોટા. 2 સાચા છે તો કેટલા ગુણ મળે? 10. 2 સાચા, 5 ખોટા લખે છે, 5 ખોટા લખે છે, 5 × 10. તો હિના જે જવાબો લખે છે એને કેટલા મળ્યા છે? કે 10 મળ્યા છે. 10 માંથી 10 ગયા, શું મળ્યું? 00. તો આ રીતે તમારે એની પ્રક્રિયા કરવાની છે અને તમારે આ જ પ્રમાણે 8મો દાખલો કરવાનો. 9માં પેટર્ન છે. પેટર્નમાં કેવું છે? અહીંયા જુઓ કે -3 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 27. તો હવે ધન છે તો મેં કાલે જ કહ્યું કે 2 ઋણ હોય તો જવાબ ધન થાય. હવે તમારે જે જવાબ લખવાનો છે ઋણ લખવાનું છે. કેટલા કરી 27? 9 કરી 27. તો હવે અહીંયા માઈનસ છે ને પ્લસ, તો અહીંયા જવાબ માઈનસ થાય, પણ આપણે અહીંયા માઈનસ કરીશું તો 9 કરી 27 ધન થશે. બરોબર? હવે અહીંયા 5 છે ગુણ્યા ખાલી જગ્યા બરાબર 35. અહીંયા ઋણ છે એટલે અહીંયા ધન છે કે અહીંયા ઋણ લાવવું પડે, તો 7 × 5 = 35. અહીંયા -7 કરવા પડે. એક ઋણ હોય તો જવાબ ઋણ મળે અને 2 ઋણ હોય તો જવાબ ધન મળે. આ સિસ્ટમ પ્રમાણે કરવાનું છે. તો બાળકો તમે લોકો 1.3 ક્લિયર કરજો. નેક્સ્ટ ટાઈમ આપણે 1.4 ચલાવીશું, જેમાં ભાગાકાર છે. ભાગાકારની સિસ્ટમથી આપણે દાખલા ગણવાના છે, એટલે નેક્સ્ટ ટાઈમ જોઈશું. એમાં પણ આના જેવું જ કરવાનું છે. બરોબર? એટલે આપણે એ રીતે આવતીકાલે જોઈશું આ ચેપ્ટર નો છેલ્લો મહાવરો યાને કે સ્વાધ્યાય 1.4. બરોબર બાળકો? આમાં સમજણ તો પડી બાળકો? ન પડી હોય તો આપણે જોઈએ. હવે 1.4 જે ભાગાકાર છે
એમાં એવી સિસ્ટમ છે જેમ આપણે ગુણાકાર કરે ને એ જ પ્રમાણે અહીંયા કરવાનું છે. આમાં કંઈ બીજું નથી. જોઈએ કે આપણે સમજણ પડે છે થોડી. પછી કેવું દાખલા તમને આપું એટલે પણ થોડી સમજણ પડે. અહીંયા કેવું છે કે ભાગાકાર છે. હવે ભાગાકારમાં કેવું છે હું તમને કહું, -30/10 -36/-9 બરોબર. પછી જો કદાચ આવું હોય -36/12/3. ધ્યાન રાખજો દોસ્તો, સિમ્પલ છે, આવડે એવું છે. -30/10 આવી રીતે લખી શકાય. આનો ભાગાકાર કરો. 10 3 30 શું વધ્યું? -3. ભાગાકાર છે, સિમ્પલ. હવે અહીંયા પણ જુઓ -36/-9. આગળ જોયું કે માઈનસ માઈનસ પ્લસ. ઓકે, 9 ચોક 36 = 4 છે ને, સિમ્પલ. કદાચ આવો કૌંસ હોય તો ગભરાવટ નહીં. -36/12 12 નું 24 12 કરે 36 તો 3 આવ્યા. -3 જવાબ આવ્યો. હવે -3 અને ભાગ્યા 3 તો આ -3/3 કરો તો 3 એકા 3 બરાબર -1 જવાબ આવ્યો. આટલું સિમ્પલ છે. આવડે ના આવડે? એકદમ સરળમાં સરળ. સીધો ભાગાકાર કૌંસ હોય ને તો કૌંસનું પહેલા સાદું આપવાનું, બાકીનું એમને રહેવા દેવા. એનો જે જવાબ હોય એની સાથે એને ભાગવાના. અહીંયા જો પહેલા એનો ભાગાકાર કર્યો આપણે જવાબ આવી ગયો. હવે આ -3 જવાબ આવ્યો તો એ -3 ની પાછળ પેલા 3 વડે ભાગ્યા તો એનો જવાબ આવ્યો. તો ભાગાકારનો ભાગાકાર કહેવાય. તો આ રીતે પણ સરળ રીતે આપણે કરતા હોઈએ છીએ. હવે એવી રીતે હવે ખાલી જગ્યાને એવું હોય તો એને કઈ રીતે કન્વર્ટેશન કરવું તમારે એના વિશે આપણે થોડું જોઈએ. હવે જુઓ કે સ્વાધ્યાયમાં તમારે ખાલી જગ્યાઓ આપી છે. અત્યારે આપણે હાલ ખાલી જગ્યાઓ જોઈએ દોસ્તો એવી છે 369 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 369. બીજી છે -87 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 87. હવે અહીંયા શું છે? બ્લેન્ક્સ ભાગ્યા 48 બરાબર -. અહીંયા જુઓ સિમ્પલ છે, પેલાના જેવું જ છે. આમાં 369 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 1. કોઈ પણ સંખ્યાને કેટલા વડે ભાગીએ તો મૂળ સંખ્યા મળે? બકા, કોઈ પણ સંખ્યાને કેટલા વડે ભાગવાથી મૂળ સંખ્યા મળે? પોતાને ઓન્લી ફોર 1. જુઓ 369 ભાગ્યા 1 3 3 0 6 ઉતાર્યા 1 6 6 0 9 ઉતાર્યા 1 9 9 શું જવાબ આવ્યો? મળ્યો. કેટલા વડે ભાગ્યા? 1 વડે. હવે અહીંયા 48 છે, -1 જવાબ લાવવાનો. તો અહીંયા કઈ સંખ્યા હોય ને એને 48 વડે ભાગીએ તો 1 આવે. અહીંયા જુઓ મૂળ સંખ્યાઓ છે તો અહીંયા 48 ને 48 વડે ભાગવા પડે ને ત્યારે 1 જવાબ આવે. પણ અહીંયા તો માઈનસ છે અને અહીંયા તો ધન આપેલી છે તો આપણે આને માઈનસ બનાવવી પડે. તો -48 ને 48 વડે ભાગવાથી -1 જવાબ આવે. હવે અહીંયા જુઓ
કે -87 ભાગ્યા બરાબર જવાબ આપણને ધનમાં આપ્યો છે, તો અહીંયા -87 ને કેટલા વડે ભાગવાથી 87 આવે? પહેલા તો ભૂલી જાઓ કે માઈનસ છે, આના જેવું જ છે. 369 ને કેટલા વડે ભાગ્યા તો ધન જવાબ આવ્યો. અહીંયા ધન લાવવાનું છે, તો 87 ઋણ છે, તો એને કેટલા વડે ભાગીએ તો આપણને જવાબ ધન મળે, તો -1 મળે. તો માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો આ રીતે પણ તમે કરી શકો છો. હવે આપણે હાલ જ એક દાખલો જોયો કે ભઈ 12 વાગ્યાનું તાપમાન 0 ઉપર 10 છે અને 2 કલાકના દરે સુધી તાપમાન 8°C થાય, ઓછું થતું જાય છે. તો તમારે એમાં શું કરવાનું છે? માઈનસ 12 વાગ્યાથી સમય લખી અને માઈનસ કરતા જવાનું, એટલે સમય મળી જાય. ઉદાહરણ પ્રમાણે છે. પછી વર્ગ પરીક્ષા વાળો જે છઠ્ઠો દાખલો, એ આપણે હાલ મોહનને હિના વાળો દાખલો જોઈને એવો છે, બરોબર? તો આ જ પ્રમાણે તમે પણ 1.4 સ્વાધ્યાય સિમ્પલ છે, આવડે એવું છે કે ગણજો, સરળ રહેશે. અથવા ન ખબર પડે તો મેં તમને જે મારો WhatsApp નંબર આપ્યો છે એમાં મને લખીને મોકલજો, હું સમજાવીશ. કદાચ કોઈ બાળકને ખબર ના પડે તો. ઓકે, તો અહીંયા આપણો પૂર્ણાંક સંખ્યાઓ પૂરું કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ જોઈશું. તો પહેલા ચેપ્ટરનું જે કોઈ હોમવર્ક છે બાળકો, મહાવરા, એ તમારે બધા પૂરા કરી દેવાના. અને કોઈ અડચણ લાગે તો મને કહેજો. ઓકે, બાય.